નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। દ્વારકા જિલ્લાની મુલાકાતે રેન્જ આઈજી શ્રી અશોકકુમાર યાદવ આજે ખંભાળિયા પહોંચ્યા હતા। આ દરમિયાન તેમના દ્વારા દ્વારકા રેન્જનું વાર્ષિક ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું। ખંભાળિયા પોલીસ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સેરેમોનિયલ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લામાંથી આવેલા અંદાજે 144 જેટલા પોલીસ જવાનો તેમજ 40 જેટલા અધિકારીઓએ શિસ્તબદ્ધ રીતે ભાગ લીધો હતો। પરેડ બાદ રેન્જ આઈજી દ્વારા પોલીસ જવાનોની કામગીરી, શિસ્ત અને તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી। સાથે જ પોલીસ વિભાગ દ્વારા આયોજિત વિવિધ પ્રદર્શનોનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। આ પ્રદર્શનોમાં આધુનિક સાધનો, ગુનાખોરી નિયંત્રણની રીતો તેમજ પોલીસની દૈનિક કામગીરી અંગે માહિતી રજૂ કરવામાં આવી હતી। આ પ્રસંગે રેન્જ આઈજી શ્રી અશોકકુમાર યાદવે પોલીસ જવાનોને પ્રોત્સાહન આપતા જણાવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં પોલીસની ભૂમિકા અત્યંત મહત્વની છે। તેમણે જનસેવા, શિસ્ત અને કાર્યક્ષમતા સાથે ફરજ બજાવવાની અપીલ કરી હતી। ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓને રેન્જ આઈજીના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેના કારણે પોલીસ જવાનોમાં ઉત્સાહ અને મનોબળ વધ્યું હતું। લલિત શિંગડિયા, દેવભૂમિ દ્વારકા, ખંભાળિયા। આજરોજ માન્ય આઈજીપી સાહેબનું જે વાર્ષિક ઇન્સ્પેક્શન છે એ સંદર્ભમાં પરેડનું આયોજન કરેલું અને અલગ અલગ જે વાર્ષિક ઇન્સ્પેક્શનમાં ઇવેન્ટો હોય એ તમામનું પ્રદર્શન પણ આજે રાખેલું હતું। અને જે અમારા પોલીસ ખાતું જે ફોર્સ છે, તો કોઈપણ ફોર્સનું જે પરેડ છે એ મુખ્ય અંગ છે, એટલા માટે જ આ વાર્ષિક ઇન્સ્પેક્શનમાં સેરેમોનિયલ પરેડનું આયોજન કરેલું અને સાહેબ દ્વારા એને નિરીક્ષણ કરવામાં આવેલ અને જેની સારી કામગીરી હોય તેઓને ઇનામ પણ આપવામાં આવેલ। એ ઉપરાંત પણ આખા વર્ષ દરમિયાન જે લોકોએ સારી કામગીરી કરેલ છે એવા પોલીસના જવાનો, અધિકારીઓ અને અમારા સિવિલ કર્મચારીઓને પણ સાહેબ દ્વારા પ્રશંસાપત્ર આપવામાં આવશે અને આજરોજ અમારું આ રીતે વાર્ષિક ઇન્સ્પેક્શન છે એનું આયોજન કરેલ છે।